आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न श्री आत्मानुशासन सतशास्त्र श्लोक नंबर 8। पापादुकं धर्मात् सुखमति सर्वजन सुविशुद्धमिदं तस्माद् विहाय पापं चरतु सुखार्थी सदा धर्मम्। पाप थी दुख अने धर्म थी सुख ए बात लौकिक में पण जगत प्रसिद्ध छे अने सर्व समजू मनुष्यो पण एम ज माने छे। तो जेओ सुखना अर्थी होय तेमणे पाप छोड़ी निरंतर धर्म अंगीकार करो। पाप थी दुख थाय छे अने धर्म थी सुख थाय छे। जगतना दरेक जीवो प्राय बधाय आ समझे छे ए प्रकारे माने छे। तो छतांय समझे छे माने छे छतांय पाप छोड़वा तैयार थता नहीं। पाप छोड़ता नहीं। महापुरुषों ज्ञानियों ने समझावे खरा कि भाई तू आ करे छे ते प्रवृत्तिओ आरंभ परिग्रह विषय कसाय अने भगत पड़े रहवानी कि जे के बीजा रागने समोमय परिणाम आ बधा पापमय परिणामो छे प्रभु अने आनु फल परंपराए निगोद अने नरक आदि गतिओ छे। छता ये जीव नरक में निगोद में जवा तैयार थई जाय छे पण पाप छोड़वा तैयार थतो नथी। एक भवना थोड़ा सुख माटे अनंत भवनु अनंत दुख नहीं वधारવાનો प्रयत्न सत्पुरुषो करे छे। एक भवनु थोड़ो सुख बाह्य सुख एक भवना थोड़ा सुख माटे अनंत भवनु अनंत दुख वधे छे। जेटला जेटला बाह्य सुखो पांच इंद्रियना विषयोना छे ए भोगवानी अंदर में अशुभ भाव ज करवा पड़े। अशुभ भाव वगर बाह्य सुखो भोगवाता नहीं। ये समझे छे कि पांच इंद्रियना विषय ने भोगवाना भाव करू छुं ए अशुभ छे आनाथी पाप बंधाय छे अने पापनुं फल दुख छे। छतां पण जीवनी नबळाई को अजागृति को अनिश्चय को उदय को जे कोई कहेवुं को पण जीव मोटा भागना जीवो तो बाह्य पापोने छोड्या नथी। अशुभ पापो ए पाप छे अने मोक्ष मार्गनी अपेक्षाए पुण्य पण पाप छे। मोक्ष मार्ग की अपेक्षाए पुण्य भाव पर पाप भाव है। योगसार में मुख्य है कि पाप ने तो पाप जाने जग सौ कोई पुण्य तत्व पर पाप छे कहे अनुभवी जन कोई। समाचार में आई गयु कि एक सुशील है ने एक कुशील है।
તો આચાર્ય ભગવાન કહે છે કે બંને કુશીલ છે. જે સંસારમાં પરિભ્રમણ કરાવે એ સુશીલ છે ને, પુણ્ય પણ સંસારમાં પરિભ્રમણ કરાવે છે અને પાપ પણ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. એક ઊંચી ગતિમાં પરિભ્રમણ કરાવે છે, એક નીચી ગતિમાં પરિભ્રમણ કરાવે છે, પણ પરિભ્રમણ કરાવવામાં તો બંને સરખા છે. તો બને એટલા પાપથી રહિત થવાનો અભ્યાસ કરવો શ્રાવકને શ્રાવકની ભૂમિકા અનુસાર. શ્રાવક પણ ધારે તો ઘણા પાપથી બચી શકે છે. તમે સામાયિક લઈને બેસી ગયા, બધાય પાપો તમારા છૂટી ગયા, એ વખતે તમે મુનિતુલ્ય બની ગયા. આરંભ, પરિગ્રહ, વિષય, કષાય બધું છૂટી ગયું. બધા વિકલ્પો છૂટી ગયા. તમે સ્વાધ્યાયમાં બેસી ગયા, સત્સંગમાં બેસી ગયા, ધ્યાનમાં બેસી ગયા, સ્મરણ ચિંતનમાં બેસી ગયા. અશુભ ઉપયોગ તમારો અટકી ગયો, શુભ ઉપયોગ થયો અને વખતે અંદરમાં આત્માની બુદ્ધિ પણ થઈ જાય છે. એટલે ધર્મના અનુષ્ઠાનોમાં ઉપયોગ લગાડેલો રાખો તો પાપથી બચાશે. કળિયુગ છે માટે મનને એક ક્ષણ પણ વસ્તુના વિચાર વગર નવરું રાખવું નહીં, નહીં તો નવરું મન નખો જ કાઢી નાખશે. અનાદિનો ઢાળ છે એ બાજુ ઢળી જતા જીવને વાર લાગતી નથી. વર્તમાનમાં પણ આખી જિંદગીમાં એ જ પ્રકારના સંસ્કારો પડેલા છે બાહ્ય. હવે એમાં કંઈક કલાક બે કલાક કોઈક વખત રવિવારે સ્વાધ્યાય સાંભળ્યો 8-10 અને એ જીવ પાપથી અટકી જાય, બહુ ઓછું સંભવિત બને એવું છે. દુઃખ છે. પુણ્યના ઉદયમાં સુખોને ભોગવવાની આકુરતા છે, એ દુઃખ છે એમ કહે છે. પાપના ફળમાં તો દુઃખ બધાને દેખાય છે, પણ પુણ્યના ઉદયમાં પણ ભોગોને ભોગવવાની જે ઈચ્છાઓ થાય છે એ દુઃખ છે, આકુરતા છે. સુખ તો અનાકુરતામાં છે. દુઃખ જોતું નથી અને દુઃખ આવે એના જે કારણો પાપ એને જીવને અટકાવવા નથી. પાપ ભાવ કરવા છે અને દુઃખ જોતું નથી. પુણ્ય ભાવ કરવા નથી અને સુખ જોઈએ છે. શુદ્ધો ઉપયોગ પ્રગટ કરવો નથી અને અતિન્દ્રિય આનંદનું સુખ જોઈએ છે. ક્યાંથી બનવાનું છે તમે? અનાદિકાળથી પુણ્ય પાપ કરતા જ આવ્યા છીએ. એક સમયનો આંતરો પણ પુણ્ય પાપના ભાવ વગર રહ્યો નથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવનું નિરંતર એમાં અવૃત્તિ મિથ્યા દ્રષ્ટિ જીવો છે. એ તો પ્રાય મોટો ભાગ અશુભ ભાવોની અંદરમાં જ રહેતા હોય છે. હવે એને ખ્યાલ જ નથી કે હું શું પ્રવૃત્તિ કરું છું, શું ભાવ કરું છું, આ ભાવથી કેવા કર્મ બંધાય છે, એ કર્મબંધનું કેવું ફળ આવશે, એનો વિચાર કરવાની એની યોગ્યતા જ નથી કે વિચાર કરી શકે. કેમ કે સત્સંગ સાંભળ્યો નથી, જ્ઞાનીની વાણી વાંચી વિચારી નથી. એટલે આ પ્રકારની સમજણ એનામાં આવી બહુ અતિ દુષ્કર સમજાય છે. તો પાપને છોડો. પહેલું પ્રથમ ભૂમિકાની અંદરમાં પહેલા પાપને ઘટાડતા શીખવાનું છે. શુભ ક્રિયાઓ સિવાયની જે કઈ ક્રિયાઓ છે અશુભ બધી પાપમય ક્રિયાઓ છે. સવારથી ઉઠો અને રાતે સુવો ત્યાં સુધી તમારી ચર્યા જુઓ તો તમને ખ્યાલ આવે કે કઈ ક્રિયાઓ પુણ્યમય છે અને કઈ ક્રિયાઓ પાપમય છે. સવારે ઉઠી અને પહેલું તમે શું કરો? બ્રશ કરો. જે કરતા હોય દાંત ઘસતા હોય કે બ્રશ કરતા હોય
તો બ્રશ કરવું એ પુણ્યનું કાર્ય છે કે પાપનું કાર્ય છે? હવે એમાં અડધો કલાક દાંત ઘસી એવા ચોખ્ખા કરે તો એ પાયો જે થઈ જાય પાછો. તો એ 10 મિનિટ 15 મિનિટ જેને જે કરતા હોય એ દાંતની અંદરમાં એટલો સમય વેડફી નાખે છે. પછી બ્રશ કર્યા પછી શું થાય? શાસન દેવી. એટલે કોફી છે તો તમિલનાડુની દેવી છે, સાઉથની દેવી, પણ આ ચા તો શાસન દેવી. પછી શાસન દેવી શરણમ પહોંચાવી. તો ચા પીવું એ પાપ છે કે પુણ્ય છે? પાપ છે. આહાર સંજ્ઞા એ પાપ સંજ્ઞા છે, ગમે તે હોય. આ મહાપાપ છે થોડું. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ પાપ તો છે. કૃપાળદેવ કહ્યું છે કે મુમુક્ષુને છીંકડી સૂંઘવા જેટલું પણ વ્યસન હોવું જોઈએ નહીં. અમને ખબર છે અમારી વાત. અમે ઘરમાં પણ ચા રાખીએ તો અમારા પિતાજી અમને 2 ઢોલ મારીને ચા ફેંકી દે. કોરી ચા નહીં રાખવાની. એ વખતે હોટલના બાકડે બેવું એ આપણું લીલામ કહેવાતું કે હોટલમાં જાય છે, હોટલમાં જશે છે. અને અત્યારે તો રવિવારે હોટલમાં નથી ખાતો. જો કેટલું આ પરિવર્તન આવી ગયું છે કાળમાં. તો હોટલમાં ખાવું એ મહાપાપ છે, ઘરમાં પણ ખાવું એ પાપ તો છે, પણ આહાર વગર ચાલતું નથી. એટલા માટે પરમ કૃપાળુદેવ રસ્તો કાઢી દીધો કે ભાઈ આહાર કરવો નહીં, અને કરવો તો ઉદ્ગલના સમૂહ રૂપ જાણીને કરવો. એ પછી સાવક શું ક્રિયા કરે? ચા પાણી પછી નાવા ધોવાનું કરે. કેટલી ડોલથી કે ફુવારાથી કે બાથટબમાં નાવાનું અનલિમિટેડ. પહેલી વખતની વાત છે. પછી દિવસમાં તો ઉનાળામાં તો 2-3 વખત નાય. બસ જાણે પેલી ભેંસ પાણીમાં પડી એવી રીતે બસ એ બાથરૂમની અંદરમાં બસ એન્જોય કે બહુ ઠંડક થઈ, બહુ શાંતિ. બસ ફુવારો છોટતો હોય. હવે ફુવારો છૂટે અને નાતા મજા આવે. એ મજા આવી કોઈ પણ ઇન્દ્રના સુખના વિષયમાં એ રૌદ્ર ધ્યાન થઈ જાય છે. મજા આવે. પછી કપડાં તમારા ઇસ્ત્રી ટાઈટ જોઈએ, રાઇટલિંગ કપડાં જોઈએ. બસ એ પાપ છે. પછી માથામાં તેલ નાખો, પાવડર નાખો કે જે કંઈ બીજા સૌંદર્યના સાધનો લગાડો એ પાપ છે કે પુણ્ય? પાવડર લગાવો એ પાપ છે કે પુણ્ય? સ્નો કે જે કંઈ ક્રીમ લગાડતા હોય એ પાપ છે કે પુણ્ય? આચાર્યશ્રી એક વખત કહેતા કે તમારા સંસારી જીવોનું ઘર પાપ સામગ્રીથી ભરપૂર ભરેલું છે. પાપની સામગ્રીથી ભરપૂર. એક ખૂણો તમારો ભગવાનનો ને પુસ્તકનો કાઢી નાખો તો બધી સામગ્રી પાપની ભરેલી છે. પછી ચા પાણી પી તૈયાર થઈ અને પછી તમે ઓફિસે કે ધંધે કે દુકાનમાં કે નોકરીમાં જ્યાં જતા હોતા જાઓ. તો ધંધા ઉપર જવું અને આરંભ પરિજ્ઞાના કાર્ય કરવા એ પાપ છે કે પુણ્ય છે? કરવા પડે સંસારમાં છે એ જુદી વસ્તુ છે, પણ પાપ છે કે પુણ્ય? અને આસક્તિપૂર્વક કરે તો વધારે પાપ છે. હવે એ જો સવારનો નીકળ્યો હોય સાંજે મોડો ઘેર પાછો આવે. એ આખો દિવસ આરંભ પરિજ્ઞાના ચક્કરમાં જ ફસાયેલો છે. 99 ચક્કર છે આ, ફસાયેલો રહેશે. હવે ત્યાં મોડો આવ્યો ઘરમાં એટલે જમીને 2 કલાક ટીવી જોવે, છાપું વાંચે.
ટીવી જોવું એ પાપ છે કે પુણ્ય? હે? એ પાપ છે. એક સવારમાં રેશમી ધોતી પહેરી પૂજા કરવા જાઓ એટલું પુણ્ય છે તમારું. જતા હોય તો, નહીં તો એ નથી. જો આખા દિવસની ચર્યા જુઓ, પછી રાતે તમે 7-8 કલાક કે 6 કલાક ઊંઘી જાઓ, એ ઊંઘવું એ પાપ છે કે પુણ્ય છે? જોઈ લો તમે તમારી બધી ચર્યા આખા દિવસની વિચારો. એમાં આપણે ધર્મ, પુણ્ય, સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ, ધ્યાન, ચિંતનમાં કેટલો સમય કાઢીએ છીએ અને બાકીનો કેટલો સમય આ પાપ ક્રિયાઓમાં જાય છે, તો જો અશુભનું પડવું નમી જશે વધારે. તો પાપથી દુઃખ અને ધર્મથી સુખ. ધર્મ બે પ્રકારના છે, એક વ્યવહાર ધર્મ અને એક નિશ્ચય ધર્મ. વ્યવહાર ધર્મ પુણ્ય રૂપ છે અને નિશ્ચય ધર્મ છે એ શુદ્ધો ઉપયોગ રૂપ છે. એક શુભો ઉપયોગ રૂપ છે, એક શુદ્ધો ઉપયોગ રૂપ છે. તો શુભો ઉપયોગનું ફળ શું? સંસારમાં બાહ્ય બધા સુખો મળવા તે. અને શુદ્ધો ઉપયોગનું ફળ શું? તો કે આત્માના અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થવી અને પરંપરાએ કેવળ જ્ઞાન લઈ અને મોક્ષને પ્રાપ્ત કરવું, મોક્ષ સુખને પ્રાપ્ત કરવું. એ તો બહારમાં સુખ જોતું હોય તોય ધર્મ કરો, અને આત્માનું શાશ્વત સુખ જોતું હોય તો પણ ધર્મ કરો. ધર્મ કરનારો જીવ કર્મ ઓછા બાંધે અથવા ના બાંધે, અને અથવા શુભ બાંધે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ગૌરમ યશો. તો આખો દિવસ મોટા ભાગના જગતના જીવો પાપ પ્રવૃત્તિમાં ગળા ડૂબ ડૂબેલા હોય છે, અને એને દુઃખ ના આવે તો શું આવે? આ જગતના જીવોને દુખ્યા જોઈએ છીએ એ જ બતાવે છે, મેજોરિટી ભાગ દુઃખી છે એ જ બતાવે છે કે પાપ કરીને આવેલા જીવો છે તે પાપના ફળમાં બધા દુઃખો મળ્યા છે. હવે આપણને ઘણી અનુકંપા થાય એટલે દુઃખમાંથી છોડાવવાની, પણ હવે એના ઉદય અનુરૂપ એનું બહારમાં જે કંઈ થવા સુખ દુઃખ છે એ રહેવાનું છે. તમારું મોકલેલું કંઈ થવાનું નથી. તમે ગમે એટલું કરો, પાપના ઉદયમાં કોઈને સુખી થવામાં નિમિત્ત નહીં થઈ શકો, અને પુણ્યના ઉદયમાં એને દુઃખી થવામાં પણ નિમિત્ત નહીં થઈ શકો. એ નિમિત્ત એનું પુણ્ય પાપ છે, અને પુણ્ય પાપ બંને સંસાર છે. પુણ્ય અને પાપ બંને સંસાર છે. ધર્મથી સુખ થાય આ બધા સ્વીકારે છે. અજ્ઞાનીઓ સ્વીકારે છે, જ્ઞાનીઓ સ્વીકારે છે, ત્યાગીઓ સ્વીકારે છે, રાગીઓ સ્વીકારે છે. તો ધર્મની અંદરમાં સમય વધારે ગાળો, દુનિયાની ખટપટો પ્રપંચોમાંથી ખસી જાઓ, બિનજરૂરી કોઈ પર કાર્યોમાં ઇન્વોલ્વ થવા જેવું નથી. પ્રયોજનભૂત કાર્યમાં પણ અલ્પ ઉપયોગ થઈને કાર્ય ચાલતું હોય તો વધારે ઉપયોગ લગાડવા જેવો નથી. આખી સાધના ઉપયોગની છે, ઉપયોગ એ જ સાધના છે, એમ કૃપાળુદેવે
કહ્યું કે ઉપયોગ એ જ સાધના છે. તમારો ઉપયોગ વધારે પડતો અશુભમાં છે, શુભ ઉપયોગમાં છે કે શુદ્ધ ઉપયોગમાં છે, જોઈ લો. એના આધારે તમે તમારો નિર્ણય કરી શકશો. મુમુક્ષુ તો ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જાગૃત હોય. તો ધર્મથી સુખ એ વાત લૌકિકમાં પણ જગત પ્રસિદ્ધ છે. લોકો પણ એમ કહે છે કે ભાઈ ધર્મ કરતો સુખ થાય. અને પેલો હરિજન તમારો વાળવા આવે છે ને એ કહે કે બાપા એક ચા ને બીડી પીવડાવો, તમને ધર્મ થશે. તમે ધર્મ કરો ખરા પાછા. ચા અને બીડી પીવડાવીને ધર્મ કરો ખરા. મને ધર્મ થાય છે ને આને બિચારાને ચાની તરસ छिपाય છે, પીવડાવો. તો કોઈને ચા પીવડાવી એ ધર્મ છે કે પાપ છે? દૂધ પીવડાવવા વાંધો નથી, ઠીક છે. ચા કરતા દૂધમાં ઓછું પાપ છે. તો ચા પીવડાવી એ પણ પાપ છે. કોઈ પણ વ્યસન ની વસ્તુ પહોંચાડવી એ પાપ છે. તો 24 કલાક પરોપકારના કામ થાય એટલા કરો, વ્રતનું પાલન થાય એટલું કરો, સ્વાધ્યાય સત્સંગ થાય એટલા કરો, પરમાત્માની ભક્તિ કરો. કંઈક ને કંઈક શુભ પ્રવૃત્તિમાં ઉપયોગ લગાડેલો રાખો તો અશુભથી બચી શકશો. ઉપયોગ એક સમયમાં એક જ ભાવ, એક જ કાર્ય કરવાનો છે. જ્યારે શુભ ભાવ હશે ત્યારે અશુભ ભાવ નહીં હોય, અશુભ ભાવ હશે ત્યારે શુભ ભાવ નહીં હોય, અને શુદ્ધ ભાવ હશે ત્યારે શુભ કે અશુભ એમાંથી એક ભાવ નહીં હોય. તો હવે એ ઉપયોગ ક્યાં લગાડવો, કેવી રીતે લગાડવો, કેવો લગાડવો, એ પોતાની યોગ્યતાના ઉપર આધારિત છે. જેને સત્સંગના જળ સંસ્કાર પડ્યા છે એ તો મનને એક મિનિટ પણ વિલા મૂકતા નથી. ઘણી વખત એવા તીવ્ર ભાવ જીવ અંતર મુહૂર્તમાં કરી નાખે છે કે 70 કોડા સાગરકોનો બંધ પાડી દે છે. અંતર મુહૂર્તમાં મોહનીય કર્મના અધીન થઈને હવે આખી જિંદગી ધર્મ કર્યો હોય પણ એક અંતર મુહૂર્તનો આવો ભાવ પણ એ આખી જિંદગીનો કરેલો ધર્મ ધોઈ નાખે છે. જેમ દુકાનમાં તમે પૈસો ભેગો કરો, લાખ 5 પછી લાખ, અને સટ્ટામાં એક હારે ઉડાડી નાખો. સટ્ટો સેતો થાય, એક હારે ઉડાડી જાય. બસ એવું કંઈક પુણ્ય થોડું કંઈક તમે આખા દિવસમાં કલાક 2 કલાક કર્યું અને ઘણા વર્ષો સુધી કર્યું, ઘણું પુણ્ય બાંધ્યું મિથ્યાત્વ અવસ્થામાં, અને હવે કંઈક એવી મિથ્યા દેવ ગુરુ ધર્મની માન્યતા કે સાચા દેવ ગુરુ ધર્મનો અનાદર જીવ કરી નાખે છે. એ અનંતાનુબંધી કસાયમાં ઘૂસી એને કરેલી સાધના ધોઈ નાખે છે. તો ધર્મથી સુખ થાય. અને સર્વ સમજુ મનુષ્યો પણ એમ જ માને છે. બધાય સમજુ વિવેકી જીવો એમ જ માને છે કે ધર્મથી સુખ થાય અને પાપ ભાવથી દુઃખ થાય. સાદો સામાન્ય સિદ્ધાંત છે. પાપના અનેક ભેદ છે, પુણ્યના અનેક ભેદ છે, અને શુદ્ધો ઉપયોગની પણ અનેક પ્રકારની તરતમતાઓ રહેલી છે. સમજુ મનુષ્યો તો એ માને છે. જે વિવેક વગરના મનુષ્યો છે એ સ્વીકારતા નથી. એ તો એમ કહે છે કે પુણ્ય નથી ને પાપે નથી, દેવું કરીને પણ ઘી દીવો.
ચારવા વાળા શું કે દેવું કરીને પણ ઘી પીવો, બધું સ્વર્ગે અહીં છે અને નરકે અહીં છે અને મોક્ષે અહીં છે. કુવાના દેડકા છે એને વિશાળ સમુદ્રના વિશાળતાનો શું ખ્યાલ આવે? કુવાના દેડકાને એક કુવાના થાળા ઉપર, નીચે પાણીનો કૂવો હતો અને એનું થાળું હોય ઉપર, એના ઉપર ઉડતો હંસ આવીને બેઠો. માનસરોવર જતો હશે તો રસ્તામાં વિસામો ખાવા એ કુવાના થાળા ઉપર બેઠો. એટલે પેલો કુવાનો દેડકો આમ કહીને આમ જુએ છે, કોણ છે આવું પક્ષી કોઈ દાડો જોયું નથી, પહેલું. એટલે દેડકો પેલા હંસને પૂછે કે ભાઈ કોણ છો, તમારું નામ શું છે? તો કે મારું નામ હંસ છે. ક્યાંથી આવો છો? તો કે હિમાલયમાંથી આવો છો. ક્યાં જાઓ છો? તો કે માનસરોવર જવું છે. માનસરોવર એટલે શું છે? તો કે ત્યાં પાણી તમારે જેવું અહીં પાણી છે, તમને એવું પાણી છે. તો કે કેટલું પાણી છે? તો કે ઘણું વિશાળ પાણી છે. તો દેડકાએ એક 4 પગ હોય ને, 2 આગળના 2 પાછળના, તો એક પગ આમ લાંબો કર્યો આટલો. તો કે આટલું પાણી હોય ત્યાં? તો કે ના, એના કરતાં તો વધારે હોય. પછી બીજો પગ આગળનો લાંબો કર્યો હાથ, આટલું હોય, આમ 2 હાથ કર્યા, આટલું હોય? તો કે ના, એના કરતાં વધારે છે. પછી પાછળના 2 પગ વાળા પરથી લાંબા કર્યા, તો કે આટલું હોય? કે ના, એના કરતાં વધારે. જરૂર છે માનસરોવર તો. પછી આખા કુવાને રાઉન્ડ માર્યું કે આટલું હોય? તો કે એના કરતાં વધારે. કે જાઓ હવે તમે ભ્રમમાં છો કે આનાથી તો કઈ દુનિયામાં વધારે પાણી હોતું હશે. એટલે જગતના અજ્ઞાની જીવો કુવાના દેડકા જેવા છે. એને સુખ સાચું અને વ્યવહાર સુખ કોને કહેવાય એનું એને ભાન નથી, કેવી રીતે મળે એનો પણ એને ખ્યાલ નથી. એટલે નિરંતર પાપમય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહે છે. એટલા માટે સત્સંગની બલિહારી છે. સત્યનો રંગ ચઢાવે એનું નામ સત્સંગ. સાચું. મૂકું છે સત્સંગના પાઠમાં કે જે તમને હોટલ સિનેમામાં લઈ જાય, રંગ રામ ગુલતામ કરાવે, એ નક્કી માનજો કે તમારા મિત્ર નથી પણ તમારા દુશ્મન છે. એમ કહ્યું, તમારા દુશ્મન છે. હવે તમને કોઈ એના ખર્ચે કોઈ પાર્ટી હોટલમાં આપે તો તમે એનો કેટલો ઉપકાર માનો? કેમ કે આને પાપનું પોટલું બંધાયું છે, એનો ઉપકાર માનવો છે કે નહીં? પાપનું પોટલું બંધાયું. એના પૈસા તમને સિનેમામાં લઈ જાય, કોઈ વ્યસનોનું સેવન કરાવે અને સળંગ કરાવે 12 મહિના સુધી, તો કે આ મારો ફાસ્ટ ફ્રેન્ડ છે. હવે ફાસ્ટ ફ્રેન્ડ એ જલ્દી જુદા ના પડે. નરકમાં જાય તો સાથે જાય પાછા, લાંબો ટાઈમ સુધી સાથે રહેવા. વિવેક નથી કે સાચો મિત્ર હોય એ પાપને છોડાવે, પરિભ્રમણમાંથી મુક્ત કરાવી અને મોક્ષ માર્ગમાં લઈ જાય, એ મિત્ર છે. મોક્ષનો માર્ગ બતાવે એ મૈત્રી. એમ કહ્યું સત્યના પાઠમાં, મોક્ષનો માર્ગ બતાવે એ. બાકી જે પાપના કાર્યોમાં જોડે, ઘરવાળા હોય કે મિત્રો હોય કે XYZ હોય, એ નક્કી માનજો તમારા દુશ્મનો છે સાચા. અહીં તો વાતે ફેર આવશે. અજ્ઞાનીઓની ને જ્ઞાનીઓની વાતોમાં રાત દિવસ જેટલો તફાવત છે. આનંદ કહે પરમાનંદને વાતે ફેર. એક 13 રૂપિયા તોલો અને એક તાંબિયાના તેલ. એક વસ્તુ 13 રૂપિયાની તોલો છે અને એક તાંબિયાની તેલ આવે છે.
એમ વિતરાગ વાણી એ સત્સુખનું મૂળ કારણ વિતરાગ વાણી છે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરણ કોઈ ઉપાય. વિતરાગ વાણી ભગવાનની દિવ્ય ધ્વનિને ઝીલી અને ગંધર્વ ભગવંતોએ જે દ્વાદશાની રચના કરી અને બોધ આપ્યો એ વિતરાગ વાણી છે. એનો આશ્રય કરીને આચાર્ય ભગવંતોએ શાસ્ત્રો અને જ્ઞાનીઓએ શાસ્ત્રોની રચના કરી અને જગતના જીવોને વસ્તુ સ્વરૂપનો યથાર્થ બોધ આપ્યો એ વિતરાગ વાણી છે. વિતરાગ શાસન વિશે વિતરાગતા હોય. માટે વિતરાગી દેવ, વિતરાગી ગુરુ અને વિતરાગી ધર્મ અને વિતરાગમય પરિણામ આટલું હિતકારી વસ્તુ છે. પેલા બાહ્ય હિતકારી છે અને પેલું વિતરાગ પરિણામ એ નિશ્ચયથી હિતકારી છે. એટલા માટે સરાગીઓનો સંપર્ક ઘટાડવો, વિતરાગીઓનો સંપર્ક વધારવો. તો સર્વ સમજુ મનુષ્યો પણ એમ જ માને છે કે ધર્મથી સુખ થાય અને પાપથી દુઃખ થાય. તો જેવો સુખના અર્થી હોય તેમણે પાપ છોડી નિરંતર ધર્મ અંગીકાર કરવો. કયો શબ્દ વાપર્યો? નિરંતર ધર્મ કરવો. આજ કર્યો ને પછી કાલ નહીં. આ પરુષમાં કર્યા પછી આવતા પરુષને સાહેબ હું આ તમારા હોલમાં આવ્યો કે પેલા આગલા પરુષમાં આવ્યો. સારું ભાઈ તારું ગ્રીનિક બુકમાં નામ લખવામાં આવશે. સ્વાધ્યાયની ગ્રીનિક બુક છે એમાં તારું નામ અમે લખશું કે ભાઈ 12 મહિનામાં તું અઠવાડિયું આવી જાય છે. એ અમારી સ્વાધ્યાય હોલની શોભા છે કે તમારે 12 મહિને પણ આવે છે. જેવો જીવ પ્રમાદમાં ગાફેલ રહી અને મનુષ્ય ભાવ ચૂકી ગયો અનંત વાર, એ આ જ્ઞાનીઓના બોધથી આપણને ખ્યાલ આવે છે. જ્યારે જ્યારે મનુષ્ય ભાવ મળ્યો ત્યારે ત્યારે જીવ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ચાલ્યો નહીં, પ્રવૃત્તિ કરી નહીં અને એમનાથી વિમુખ રહી અને ઊંધા માર્ગે પ્રવૃત્તિ કરીને ચાલ્યો અને આગળ જ્ઞાનીઓના ફોટા રાખ્યા અને જ્ઞાનીઓનું સ્મરણ કર્યા કરે, પણ એકે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કાર્ય ન કર્યું. બસ મોટા ભાગના જીવોની સ્થિતિ આ છે. આ પંચમ કાળ છે, ધીટ ઉડાપ સરળપણી કાળ છે. એટલે આ કાળમાં વિષય કશાય આરંભ પરિગ્રહ અને પાપમય પરિણામોને જીવન જીવનારની સંખ્યા વિપુલ પ્રમાણમાં. હવે એમાંથી બચવી અને આવા વિતરાગી ભગવંતોનું શાસન મળવું અને એમનો આશ્રય કરવો અને એમનો આશ્રય કરીને વિતરાગ પરિણામ પ્રગટ કરવા એ દરેકના માટે સહેલું કાર્ય નથી. બહુ પુરુષાર્થ અને જાગૃતિ માંગી લેશે. જે પહેલા 5 નંબરમાં પાસ થાય બોર્ડમાં એમના જીવન વાંચજો, સાંભળજો કે એમને કેટલી મહેનત કરી છે વાંચવાની, ચિંતન મનન કરવાની, કેટલા ટ્યુશનો કર્યા હોય, કેટલાની પાસે ના મળતું તો સમજવા ગયા હોય. 18 કલાક એમને આ અભ્યાસમાં કાઢ્યા છે. ત્યારે પહેલા 5ની અંદરમાં આવ્યા છે. તો અહીંયા 5 પરમેષ્ઠી છે, અહીંયા 5 પરમેષ્ઠી છે. તો એ પરમેષ્ઠીને તમે જુઓ કે આ કેટલા કાળથી હતા ત્યારે આ પંચ પરમેષ્ઠીમાં દાખલ થઈ શક્યા છે. કેટલો પુરુષાર્થ કર્યો અસતને છોડવાનો અને સતને અંગીકાર કરવાનો, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, સતના ચરણમાં રહેવું.
તો એ કહે છે કે જેવો સુખના અર્થી હોય, જો આપણે સાચા સુખના અર્થી હોઈએ, સાચા સુખના અને સાચા અર્થી બે, સાચા સુખના સાચા અર્થી હોય તો એમણે પાપ છોડી નિરંતર ધર્મ અંગીકાર કરવો. 5 પાપ અથવા 18 પાપ સ્થાનો પરના પાપ, એમાં મોટામાં મોટું પાપ મિથ્યાત્વ. મોટામાં મોટું પાપ કયું? મિથ્યાત્વ. એને છોડો. મિથ્યાત્વ છૂટ્યું તો પરંપરાએ બધાય પાપો તમારા છૂટી જશે. કોઈ ટકશે નહીં, વહેલા મોડા પણ ઓછા વધતા કરતા સંપૂર્ણ છૂટી જશે. કહ્યું ને કે ભાઈ કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે બહુપાઠ. 8 કર્મોની અંદરમાં પણ મુખ્ય કર્મ કયું? મોહનીય. અને કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્રના ઘણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. મોહનીના બે ભેદ, એક દર્શન મોહ એટલે ભ્રાંતિ થવી, સાચી શ્રદ્ધા ના થવી, અને ચારિત્ર મોહ એટલે એના કારણે પછી રાગ દ્વેષ થવો. આ એક મોહને ખસ્યું તો બાકીના 7 કર્મો તરત ખસવાના, પણ આ નહીં ખસ્યું તો એકે ખસવાનું નહીં. તમે ગમે એટલું ચારિત્ર પાડો, તપ કરો, સ્વાધ્યાય કરો, ત્યાગ કરો, જે કઈ પ્રકારની ધ્યાનની સાધના કરો કે ગમે તે કરો, પણ મોહનીય કર્મ ખસ્યું નહીં હોય તો એમાં કોઈ મોક્ષ માર્ગની અંદરમાં તમારો પ્રવેશ પણ નથી. એક ક્ષણ બસ. પહેલામાં પહેલું જૈન દર્શનમાં મિથ્યાત્વને ખસેડવાનું કહ્યું છે. દર્શનનું એક જંગલ હતું, જંગલ. તો એમાં સિંહોની વસ્તી ઘણી અને બીજા પણ પ્રાણીઓ રહે, થોડા હરણી અને સસલા અને શિયાળ રહે. હવે એમાં શિયાળની પત્ની હતી, શિયાળની. એને પ્રસૂતિનો સમય થયો. હવે પ્રસૂતિના સમયે તો સલામત જગ્યા જોઈએ, નહીં તો આ હિંસક પશુ ગમે ત્યારે પકડી લઈને મારી નાખે. એટલે શિયાળને કહ્યું કે હવે મારે ડિલિવરીનો સમય નજીક આવે છે, તમે કોઈ સલામત સ્થળ શોધી લાવો, નહીં તો આ જંગલમાં ઘણા સિંહો છે, કોકની હડફટે ચડી જશું તો મારો નાશ થશે, તમારો નાશ થશે, ને પેટમાં બાળક છે એનો નાશ થઈ જશે. અને સિંહ તો ખૂંખાર જંગલી પ્રાણી છે, એને દયા હોય નહીં. એટલો શિયાળ કહે છે કે તું ચિંતા ના કરીશ, ભગવાને એને બળ વધારે આપ્યું છે તો બુદ્ધિ આપણને વધારે આપી છે. સિંહને બળ આપ્યું છે તો આપણને બુદ્ધિ આપી છે. તું ચિંતા ના કરીશ, સારામાં સારી જગ્યાએ 5 સ્ટાર હોટલમાં તારી પ્રસૂતિ થશે, તું ચિંતા મૂકી દે. પેલી નક્કી ધણી કહે એટલે આશ્વાસન કરવાનું, ધણિયાણીને ધણી કહે એટલે આશ્વાસન મળ્યું એટલે સારું. પધેલી જગ્યા છે, તું તારે થાય એટલે મને થોડા સમય પહેલા કહી દીધે કે હવે નજીકમાં છું. એને કીધું એટલે કે ચાલો. હવે એને ક્યાં લઈ ગયો? સિંહની ગુફામાં જ. સિંહ બહાર ગયેલો, એને ધ્યાન રાખેલું કે અહીં તારે કરવાની છે, આ તારી જગ્યા છે, આ ગુફા. અરે કે પણ આ તો સિંહની ગુફા છે, તું ચિંતા ના કર, સિંહની ગુફામાં જેટલી સલામતી છે એટલી બીજે ક્યાંય નથી, ચિંતા મૂકી દે. સારું. પત્ની આજ્ઞાંકિત હતી પતિની, તો ઝઘડા ના થાય. આજ્ઞાંકિત પણ ના હોય તો ઝઘડા થાય. પેલા તો પ્રસૂતિ કરી, 3-4 બાળકો થયા.
બાળકો તો બૂમાબૂમ કરે એટલે પેલી શિયાળીને નોર મારી બંધ કરાવી કે તું બોલવાનું બંધ કરો તો અમે પેલો સાંભળી જશે તો બધાને મારી નાખશે. સિંહ આવશે. પછી થોડો ટાઈમ થયો અને શિયાળીએ જોયું કે સિંહ આવે છે. અને શિયાળ ભેખડ ઉપર બેઠા બેઠા ચોકી રાખે આવે છે કે જોવે. અને એને આખી સ્કીમ શિયાળીને સમજાવી દીધી કે જ્યારે સિંહ આવે ત્યારે બાળકોને રડાવવાના નોર મારીને. અને હું પૂછું કે ભાઈ બાળકો કેમ રડે છે તો તારે એટલું જ કહેવાનું કે આ બહુ ભૂખ્યા થયા છે એટલે રડે છે. ભૂખમાં રડે, ભૂખ્યા થયા છે. પેલો સિંહ આવતો હોય છે ત્યારે શિયાળીને કીધું કે પેલો આવે છે હવે તું બાળકને રડાવવાનું ચાલુ કર. પેલી શિયાળીએ બાળકોને નોડ મારીને રડાય એટલે શિયાળે પ્રશ્ન કર્યો કે આ બધા છોકરાઓ કેમ રડે છે તો કે ભૂખ્યા થયા છે. તો કે જે સવારમાં તો એક સિંહ મારીને ખવડાવ્યો છે. સવારમાં તો એક સિંહ મારીને ખવડાવ્યો છે. હવે કેટલા સિંહ મારે લાવવા? ઉભા રહો કે એક પેલો દેખાય છે આગળ કે એ આ બાજુ આવે છે. તો પેલો સિંહ સાંભળી ગયો. સારું આ કેવા કેટલા અંદરમાં છે. અવાજ તો 5-6 જણાનો અવાજ આવે છે અને આ બધા પરિવાર છે તો મારો ખુરદો કાઢી નાખશે. આ તો અહીં જવા જેવું નથી. ગુફા જાય તો વાંધો નહીં પણ આ દેહ છે ઉપાધિ છે. એટલે સિંહ ત્યાંથી પાછો અને આનું સલામતી જળવાઈ ગઈ. આવી રીતે વારા પડતા 3-4 સિંહો આવી ગયા અને બધાની સાથે આવો જ વ્યવહાર. રડાવે પેલો પૂછે બાળકો કેમ રડે છે કે ભૂખ લાગી છે તો કે સવારમાં તો સિંહ મારી ફરો છે પણ હવે અત્યારે વાડી ફરી આ બાજુ સિંહ ક્યાં આવે છે હું તપાસ કરું છું. જો આવ્યા હશે તો હમણાં મારી લાવું છું. એટલે જે સિંહો સાંભળે જતા. પછી એક દિવસે રવિવારે સિંહોની મીટિંગ થઈ. ટ્રસ્ટીઓની થાય છે ને મીટિંગમાં એમ સિંહોના ટ્રસ્ટીઓની મીટિંગ થઈ. સિંહોના ટ્રસ્ટીઓની મીટિંગ થઈ પછી કે ભાઈ આપણે અહીંયા આગળ 7 સિંહો હતા. 8 સિંહની મીટિંગ હતી કે ભાઈ આ જંગલમાં એક પ્રાણી કોઈ એવું આ ગુફામાં છે કે બધાને સિંહને મારીને ખવડાવી એમ કહે છે અને આપણા સિંહોની વસ્તી ઓછી થઈ જશે તો આને આપણે નહીં કાઢીએ કે નહીં મારીએ તો. એટલે હવે નક્કી કરો કે આપણે બધા ભેગા થઈને એના પર હુમલો કરો. એકને તો કદાચ મારી નાખ પણ 8 જણા છીએ આપણે અને 8 જણા હુમલો કરશું તો કાં તો એક ભાગી જશે ને કાં તો આપણે એને મારી નાખશું. પછી આ જંગલમાં આપણી સલામતી છે. નક્કી કર્યા પ્રમાણે 8 સિંહો ગુફા બાજવા આવેલા. ઊંચી ભેખડ ઉપર શિયાળે જોયો આ નીચે હતા બધા ઉપર તો શિયાળ. ઓહો તો 8 છે. હવે આ છોકરાઓને બચાવવા અઘરા છે. છતાં એની સ્કીમ પ્રમાણે શિયાળે પૂછ્યું કે ભાઈ આ બાળકો કેમ રડે છે તો કે એમને હવે હઠ લીધી છે. પેલા સિંહ હતા એ નક્કી કર્યું કે ભેખડને નીચે રહીને એક પછી એક ઉપર જઈ અને બધા ભેગા થઈને ત્યાં હુમલો કરો. એટલે પેલા બાળકો કહે છે પેલી શિયાળી કહે છે કે બાળકોએ હઠ લીધી છે કે મારે બીજા સિંહનું માંસ નથી ખાવું. આ નીચે પેલો લંગડો સિંહ છે ને એને મારીને મારે માંસ ખાવું છે. લંગડા ઉપર બીજા 7 પેલો લંગડો છે કે તમે મારા ઉપરથી કૂદજો. હું લંગડો છું કે નહીં કૂદી શકું. તમે બધા કૂદજો અને પછી હું પાછળથી આવી જઈશ. લંગડો સિંહ સાંભળી ગયો કે પહેલો નંબર તો આપણો છે. આ તો બધા ભાગી જશે. હું તો ભાગી નહીં શકું. લંગડો છે
એટલે એક ઉપર એક 8 હતા, એક નીચે 7 ઉપર. એટલે લંગડાને થયું કે આપણે ખસો, જો આપણે નહીં ખસ્યા તો આ બધો આ તો બધા ભાગી જશે ને આપણને પકડીને મારી નાખશે. અને રોજ એક જ છીંતો મારે જ છે આ લોકો. એટલે પેલો ખસીને ભાગ્યો. એ ભાગ્યો એટલે એના ઉપરના 7 સિંહ હતા એ પડ્યા. એટલે એને શું થયું, નીચેવાળાને પકડે લાગે છે. એટલે હવે બાબા આ ભય છે ને, એટલે એ ભાગ્યા. આ બાજુ આ ભાગ્યો. તો આ જ્ઞાનીઓ કહે છે કે લંગડો સિંહ છે દર્શન મોહ છે, અને બાકીના 7 છે એ 3 ઘાતી અને 4 અઘાતી. એ 7 કર્મો બાકીના છે. મોહની કર્મના 2 ભેદ, એક મોહની દર્શન મોહ ચારિત્ર મોહ. આ દર્શન મોહ લંગડો સિંહ છે, અને જ્ઞાનાવળી દર્શનાવળી અંતરાય એ ઉપરના સશક્ત સિંહો છે, બાકીના 4 અઘાતી કર્મો આવે. એટલે એક દર્શન મોહ ગયો તો બાકીના 8 કર્મો પાંગડા થઈ જાય છે. કહ્યું ને, દર્શન મોહ વ્યતીત થઈ દેહ ભિન્ન કે ફલ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જો એટલે પાપને ટાળો અને સુખ માટે ધર્મ કરો. એ પાપમાં પેલું વિદ્યાત્વ ટાળો. આ એક ટળ્યું તો બાકીના બધાય કર્મોને ટાળતા વાર લાગશે નહીં. દર્શન મોહની ચારિત્ર 2, દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. અચૂક ઉપાય છે. ડાળા પાંખડા કાપે ઝાડ નાશ ના થાય, મૂળથી ઉખાડવું પડે. તમે તપ કરો, ત્યાગ કરો, શાસ્ત્ર જ્ઞાન કરો, ક્રિયાઓ કરો, એ ડાળા પાંખડા કાપવા બરાબર છે. અને મિથ્યાત્વનો નાશ કરો, એ ઝાડને મૂળથી ઉખાડવા બરાબર છે. બસ ઝાડ મૂળમાંથી ઉખડી ગયું, ભલે ડાળા પાંખડા લીલા હોય એ 10 ડાળામાં સુકાઈ જવાના, ઝાડ આખું ખલાસ. એમ પહેલો એટેક કોના ઉપર કરવાનો છે? દર્શન મોહ. પછી બધી અવળચંડી બુદ્ધિ તમારી નાશ થઈ જશે. આ મિથ્યાત્વના કારણે અવળચંડી બુદ્ધિ છે એ તમને હેરાન કરનારી થાય છે, તમારી બુદ્ધિ. સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી, મિથ્યામતી અપરાધન જાણી, ઘરથી બહાર કાઢી. ઓ મલ્લીજીના સેવક કેમ મિથ્યામતી અપરાધન જાણી, ઘેરથી બહાર કાઢી. મિથ્યામતી એટલે મિથ્યાત્વ, એને કહે છે ઘરમાંથી કાઢ્યું. અને સંકિત સાથે સગાઈ કરી, સપરિવાર. એના સપરિવાર દર્શન જ્ઞાન ચારિત્ર તો બધાની સાથે. તો આગળ કહે છે કે પાપથી દુઃખ અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે, એ અભિપ્રાય સર્વમાન્ય છે. પાપીઓ સ્વીકારે છે અને પુણ્યશાળી સ્વીકારે છે, અજ્ઞાનીઓ સ્વીકારે છે અને જ્ઞાનીઓ સ્વીકારે છે, યોગીઓ સ્વીકારે છે અને ભોગીઓ સ્વીકારે છે. બધા કે પાપથી દુઃખ
અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ ધારણાને ધરો ખરેખર ખંતથી આવે છે ને. બને એટલું પાપ ઘટાડો. જીવ પાપ કરીને જેટલું પાપ નથી બાંધતો એટલું પાપના ભાવ કરીને પાપ બાંધે છે. જીવ ખરેખર હિંસા કરીને કે જૂઠ બોલીને કે ચોરી કરીને કે જે કંઈ પાપને કાર્ય કરીને પાપ કરે છે એ તો ઓછું છે, પણ 24 કલાક તમે જુઓ તો જીવના ઉપયોગની અંદરમાં જે પાપ ભાવમય પરિણામ થાય છે એનાથી જીવ કર્મ વધારે પામે છે. એ તો તમે અટકાવી શકો એમ છો. અહીંથી તમે ઘરે ગયા ચાલતા, સાકર ટેકીની લારી જોઈ, બહુ સરસ દેખી છે, ખાવા જેવી છે, બહુ મીઠી છે, સુગંધ ઘણી સરસ આવે છે, લેવાની નથી, પણ એના વિશે જે કંઈ વિકલ્પ કર્યા એ પાપ પરિણામ કર્યા. એ લારી ગઈને બીજી શાકભાજી વાળી લારી આવી, ચાલો ઘરે શાક પડ્યું છે પણ આ ફ્રેશ શાક બહુ ભીડા તો એટલા બધા સરસ છે કે આને જો વઘારીને શેકીને ખાધા હોય ત્યાં કકડા કડકડા કરીને ભાડીને કરે છે, થોડું કકડા શાક કરે ને તેલ નાખીને કકડાવે છે. એમ કરે તો ભીડા ગુણા ભીડા છે. ભીડામાં શાક લેતો નથી, ભીડા સમારતો નથી, ભીડાનું શાક કરતો નથી, અને ભીડા ખાવાના ભાવ કર્યા એનાથી એને કર્મ મળે. આવી અનેક વસ્તુઓ છે. તો આ પાપથી દુઃખ અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે એ અભિપ્રાય સર્વમાન્ય છે. સર્વ ધર્મ અનુયાયીઓ તેમાં એક મત છે. ધર્મને માનનારા અનુયાયીઓ, ધર્મને અનુસરે એ ધર્માનુયાયી, ધર્મને અનુસરે એ ધર્માનુયાયી કહેવાય. તો ધર્મને અનુસરનારા બધા એમાં એક મત છે કે ધર્મથી સુખ થાય અને પાપથી દુઃખ થાય. તો હે ભવ્યો, આપણને આચાર્ય ભગવાન કહે છે, હે ભવ્યો, જો તમે સુખને જ ચાહતા હો તો પાપને છોડો અને ધર્મ કાર્ય કરો. જો તમે સુખને ચાહતા હો તો પાપને છોડો. પાપ કરીને કોઈ સુખ ભોગવી શકતું નથી, કોઈ સુખ મેળવી શકતું નથી. જેટલા જીવો જગતમાં જે પ્રકારે દુઃખી છે એ બધા દુઃખનું કારણ પાપ કરેલું છે અને પાપનો ઉદય છે. જેટલા દુઃખી માણસો તમે જુઓ છો, તમને ઘણું એમનું દુઃખ દૂર કરવાનો ભાવ થાય છે, સારા છે, પણ એનું દુઃખ તમે દૂર કરી શકો નહીં. કેમ કે એનો પાપનું બાંધેલા કર્મનો ઉદય ચાલે છે. જીવોના દુઃખો એટલા છે કે એ દુઃખોને જોનારાના હૃદય ફાટી ગયા એવા નરકના દુઃખો છે. કોણ કાઢે બહાર, કોણ ચલાવે? સીતાનો જીવ લક્ષ્મણને કાઢવા ગયો નરકમાં. તીર્થંકરનો જીવ છે, પાછો કોઈ સામાન્ય જીવ નથી, પણ વસુદેવો હતા એ નિયમથી જાય છે એટલે એના કારણે એ વસુદેવને પ્રતિ વસુદેવ, તો એને આયુષ બાંધી દીધું ને ત્યાં જવું પડ્યું. એટલે 12મા સ્વર્ગમાંથી સીતાનો જીવ એને કાઢવા માટે નરકમાં આવ્યો, અને આમ એના શરીરને પકડીને કાઢે છે અને ત્યાં એનું શરીર પારાની જેમ વિખરાઈ જાય છે. ના કરી શકાય. કેટલાય તીર્થંકરના જીવો છે, શ્રેણિક રાજા વગેરે, આ બધા તીર્થંકર થઈને એક જ ભાવમાં મોક્ષે જવા વાળા છે, પણ છતાં અત્યારે એ પાપનું ફળ તો ભોગવવું પડે છે. એમાં કોઈ છોડાઈ શકે નહીં.
ઉદયમાં આવી ગયા પછી કર્મને ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ પોતાના માટે કે બીજાના માટે કંઈ આવું પાછું કરી શકતા નથી. જે કરે તે ભોગવે. આવશે ને જો તમે સુખને ચાહતા હો તો પાપને છોડો અને ધર્મનું કાર્ય કરો. વધારે ભગવાનની સેવા પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, તપ કરો. સહયોગના 6 કર્તવ્યો બતાવ્યા છે: દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ, ચેતી, ગ્રહસ્થાણામ, ષટ્કર્માણિ દિને. 6 કાર્ય કરો. રૂડા સુખની ચાહના વાળા જીવો જ ધર્મને અંગીકાર કરે છે. રૂડા સુખની ચાહના, રૂડું સુખ, એક કુડું સુખ અને એક રૂડું સુખ. અતિન્દ્રિય આનંદનું સુખ રૂડું સુખ છે અને ઇન્દ્રિયોના આનંદનું સુખ કુડું સુખ છે. તો રૂડા સુખની ચાહના વાળા જીવો જ ધર્મને અંગીકાર કરે છે. એટલે આત્માના અતિન્દ્રિય આનંદને ઈચ્છનારા જીવો વાસ્તવિક રત્નત્રય ધર્મની સાધના કરે છે. હે ભવ્ય, સુખની પ્રાપ્તિનું કોઈ મૂળ કારણ હોય તો તે એક ધર્મ જ છે. જેટલા જીવો બહારમાં કે અંદરમાં સુખી થયા છે એ બધા ધર્મના પ્રતાપે થયા છે. જેટલા જીવો દુઃખી છે એ બધા ધર્મના અભાવના કારણે દુઃખી છે. બધાના માટે સિદ્ધાંત એક સરખો લાવવો પડે, કોઈના માટે એક્સેપ્શન નહીં, ગમે તે હોય. તો હે ભવ્ય, આપણને આચાર્ય ભગવાન શીખવડે છે કે હે ભવ્ય, તું ભવ્ય શું કરવું? સુખની પ્રાપ્તિનું કોઈ મૂળ કારણ હોય તો તે એક ધર્મ જ છે. મૂળ કારણ સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે ત્રણમુ પદ એ વરતે. રાત દિવસ યોગ્યો પરમાત્મા અને આત્માના ધ્યાનમાં રહે છે. જગતના જીવોના કે કાર્યોના સંપર્કમાં રહેતા નથી. રૂપાળુદેવને એમ કહ્યું કે આંખ પાસે રેતી ઉપાડવાનું કામ કરીએ છીએ આ સંસારમાં. આંખ પાસે રેતી ઉપાડવાનું કાર્ય અમારાથી આ થાય છે, સહન નથી થતું. વખતે 7મી તમતમ પ્રભા નામની નરક મળી હોત તો સંમત કરત, પણ આ જગતની મોહીની સંમત થતી માટે ધર્મ કરો. વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ પ્રેરે તે પરમાત્મે તે વ્યવહાર સુધી. વ્યવહાર ધર્મ દ્વારા નિશ્ચય ધર્મનું લક્ષ્ય રાખીને આગળ વધો. તમારી પાસે સમય બહુ થોડો છે. અનાદિકાળમાં જે કામ નથી કર્યું એ વર્તમાનમાં કરવું છે. તો એના માટે બીજી બધી પ્રવૃત્તિઓ ગૌણ કરી અને ધર્મ દ્વારા આત્મકલ્યાણ થાય એને અનુરૂપ પ્રવૃત્તિઓ જો કરવામાં અને વધારવામાં આવે તો અનંત ભાવનું સાટું એક ભાવમાં વળી જાય એવું છે. હજુ એમ નથી કે 85 થયા એટલે શું થઈ ગયું. અરે એ અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન થાય 85મા વર્ષે. હજી હાથમાં છે બાજી કર તું પ્રભુને રાજી. મૂડી તારી થશે તાજી રે ઓ પામર પ્રાણી. જે તો તે
મનુષ્ય ભોગ તો છે. તમે તો મહાભાગ્યશાળી છો કે તમને જ્ઞાનીઓના ઘણા વચનો તમારા હાથમાં મળ્યા છે. અને બુદ્ધિ એ સારામાં સારી છે કે ઇન્કમ ટેક્સના કમિશનરોને પણ બાટલામાં ઉતારી નાખો, એવી બુદ્ધિ. સામાન્ય બુદ્ધિ નથી. ખાવા પીવાનું સુખ છે, તમે કંઈ ના કરો તોય તમારી 71 પેઢીઓ સુધી કંઈ તકલીફ પડે એવી નથી. આ એક ફ્લેટ વેચીને એફડી કરાવી નાખો અને ઈડરમાં આશ્રમમાં જતા રહો, મહિને 800 રૂપિયામાં તમારું ગાડું ચાલશે. वो दिन कहाँ के मियाँ के पाँव में जीतिया. આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા